સમાચારમાં આગળ વધી સમાચાર વડોદરામાંથી કે જ્યાં બ્રિજની કામગીરી દરમિયાન દુર્ઘટના બની। હિટાચી મશીનની અડફેટે આવતા યુવકનું મોત થયું। દાજીપુરા ગામના અજીત ગોહિલનું મોત નીપજ્યું હોવાની વિગત છે। યુવકના મોતને પગલે ગ્રામજનોમાં રોષ ફાટ્યો છે। રોષે ભરાયેલા સ્થાનિકોએ 3 મશીનને આગને હવાલે કર્યા। નંદેસરી પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો અને તપાસ શરૂ કરી હોવાની વિગત છે। તમને જણાવી દઈએ કે બ્રિજની કામગીરી દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ છે। સંવાદદાતા પ્રશાંત ગજ્જર વધુ વિગત આપી રહ્યા છે। પૂરી વિગત વડોદરાના જે છેવાડે અનગઢ ગામ આવ્યું છે, અનગઢ ગામ વિસ્તાર જે છે તેના નવાપુરા બ્રિજની કામગીરી ચાલી રહી હતી। કામગીરી દરમિયાન જે દરજીપુરા ગામ છે નજીકમાં આવેલું છે, ત્યાંનો એક સ્થાનિક યુવક જે છે ત્યાં ગયો હતો। નટવરસિંહ ગોહિલ જે છે, અજીતસિંહ નટવરસિંહ ગોહિલ ત્યાં ગયો હતો ને ત્યાં હિટાચીની અડફેટે આવી જતા તેની ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। જે ઘટનાને પગલે લોકટોળા જે છે તે ત્યાં ઉમટી પડેલા હતા અને સ્થાનિક લોકો બી ત્યાં ઉમટી પડ્યા હતા અને રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ કંપનીના જે 3 હિટાચી મશીન હતા તેને આગને હવાલે કર્યા હતા અને મામલાએ મોટું સ્વરૂપ ધારણ કરી દેતા નંદેસરી પોલીસ છે તે ઘટના સ્થળે તાત્કાલિક દોડી ગઈ હતી અને મોડી રાતની ઘટના હોવાના કારણે નંદેસરી પોલીસે ત્યાં પોલીસનો કાફલો ગોઠવી દીધો હતો। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અત્યારે અજંપા ભરી શાંતિનો માહોલ નંદેસરી ખાતે છે। બિલકુલ, તો યુવકના મોતને પગલે ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો અને રોષે ભરાયેલા સ્થાનિકોએ 3 મશીનને આગ હવાલે કરી દીધા। જોકે નંદેસરી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલો ઠાળે પાડ્યો અને વધુ તપાસ હાથ ધરી।